गुजरात के डिप्टी सीएम हर्ष संघवी आज वडोदरा शहर पहुंचे तो वडोदरा की जिला कलेक्टर कचहरी पर एक महत्वपूर्ण बैठक में उनकी ओर से शिरकत की गई। दरअसल विकसित गुजरात के लक्ष्य के साथ विकसित भारत वाइब्रेंट गुजरात रीजनल समिट जोन के मुताबिक आयोजित हो रही है। तब मध्य गुजरात की वाइब्रेंट गुजरात रीजनल समिट 29 और 30 जून को आयोजित होने वाली है। उससे पहले मध्य गुजरात की सभी औद्योगिक एकम और मंडलों के साथ समस्याओं को सुलझाने को लेकर ये महत्वपूर्ण बैठक वडोदरा की जिला कलेक्टर कचहरी पर आयोजित हुई थी, जिस दौरान डिप्टी सीएम हर्ष संघवी के साथ राज्य मंत्री मनीषाबेन वकील, साथ ही सांसद डॉक्टर हेमांग जोशी और अन्य उच्च पदाधिकारी मौजूद रहे थे। इस बैठक के तहत 1432.41 करोड़ के इंसेंटिव को एक क्लिप में डिप्टी सीएम हर्ष संघवी की ओर से मध्य गुजरात की इंडस्ट्रीज को दिया गया था और इस बैठक के बाद इस बारे में ज्यादा जानकारी सांसद डॉक्टर हेमांग जोशी की ओर से दी गई थी। સૌને ખબર છે કે વિકસિત ગુજરાતના લક્ષ્ય સાથે વિકસિત ભારત બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ જે વિવિધ ઝોન વાઇઝ જ્યારે શરૂ થઈ છે ત્યારે મધ્ય ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ આગામી 29-30 જૂનના રોજ એ યોજાઈ રહી છે અને એના જ ઉપલક્ષમાં આજે તમામ મધ્ય ગુજરાતના ઔદ્યોગિક એકમો અને મંડળો સાથે એમના પ્રશ્નો, એમની રજૂઆતો સાંભળી અને એમનું ત્વરિત નિરાકરણ કઈ રીતે આવે એના સાથે સાથે એક સાથે 1432.41 કરોડનું ઇન્સેન્ટિવ્સ એ એક ક્લિક દ્વારા માન્ય રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આજે તમામ મધ્ય ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવ્યું છે અને આગામી દિવસોની અંદર વધારેમાં વધારે જે પ્રકારે ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરવામાં આવી છે ત્યારે બીજા રાજ્યોમાં થયેલા એમઓયુઝ પણ હવે આપણા રાજ્યમાં જ્યારે કન્વર્ટ થઈ રહ્યા છે ત્યારે આ બાબતે પણ માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન સર્વે જે આપણા મધ્ય ગુજરાતના તમામ જે ઔદ્યોગિક એકમો મંડળો છે એમને પણ મળ્યું છે અને આ સમગ્ર બેઠકની અંદર અમારા સાથે આપણા ગુજરાત સરકારના રાજ્યમંત્રી આદરણીય મનીષાબેન વકીલજી અને તમામ વહીવટી તંત્ર પણ ઉપસ્થિત હતું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।